જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો હવે કઈ ન શકું એવું થઈને પડ્યું છે જે તો તમને ફાર્મ ઉપર જઈને બતાવું. જે 2 મહિનામાં વિયાવાની હતી એ આજે તરવાઈ ગઈ, જોઈ શકો છો. કેટલી આશા અને ઉમ્મીદ હતી કે કેવું મસ્ત બચ્ચું આવશે ને શું થશે ને બધું પાણી ફેરી ગયું. કાકા કેટલા વાગે બન્યું? પારે પારે માં હા મિત્રો જોઈ શકો પારાનું બચ્ચું બાપડું. તો મિત્રો આપણા ફાર્મની અંદર પહેલાં શિવાની થયું, ગોરલને થયું, પારવને થયું. એટલે કેટલી ઘણા હિંમત રાખવી દોસ્તો. આમ શું વિચારું કે આ બધું શું છે. હવે આનું કારણ ગોતવા માટે કરીને મેં ઘણું આજે રિસર્ચ કરીશ આખો દિવસ. મને હવે તમને શું લાગે છે આવું કેમ થાય આપણા ફાર્મમાં? શિવાની, ગોરલ અને પારેવ 3 ગાયની અંદર આપણે આવી બીના બની. તો મારા અનુભવ પ્રમાણે આ શું કહેવાય તો મને જ કોઈ આઈડિયા આવતી નહીં. હા શિવાની દોસ્તો, આજ તો ઘણી બધી ઈચ્છા હતી કે ગાયોને ખુલ્લી કરશું ને આખો દિવસ મસ્ત મજાની બહાર રાખશું ને, પણ બધો આજે મૂડ મરી ગયો. કેમ કે યાર આપણે જે પોતાની જેને ગાય પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય અને આ બધું થાય. કેમ કે આજે ગાયને બચ્ચું મરી ગયું એનો પસ્તાવો નહીં, પણ ગાય જે 7 મહિને તરવાય ને બહુ તકલીફ પડે, પણ બહુ દુઃખ લાગે. પણ શું કરું, આજે તેમ થઈ ગયું કે જીવનમાં હવે ગાયો રાખું કે ના રાખું કે સમજણ નહીં પડતી યાર. કેમ કે મારા જ ઘરે આવો પ્રોબ્લેમ થાય કે બધાને થાય. કેમ કે આવી મારી ખુદની 3 ગાયોને થયું ને તો પછી એમ થયું મારામાં કોઈ ખોમી છે ભાઈઓ. મારી કંઈક તકેદારી નહીં રહેતી હોય તો જ આવો પ્રોબ્લેમ બનતો હશે. તો મિત્રો તમે બધા કોમેન્ટ કરજો આનું મેઇન કારણ શું યાર, શાના કારણે આવો પ્રોબ્લેમ બને છે એ ખબર નહીં પડતી. કેમ કે ગૌ માતા દુઃખી થાય ને એટલે બહુ જ તકલીફ. એટલે હવે વિચાર કરું કે હવે જીવનની અંદર આ બધી વાછડીઓ રાખું કે કોઈ સારી જગ્યાએ આપી દઉં. કેમ કે ગાય દુઃખી થાય ને એ નહીં પોહાતું યાર. કેમ કે ગાય પ્રત્યે લાગણી છે શેઠથી. ગાયને હેરાન થાય ને કશું ગમતું નહીં. આજે સોના જેવી ગાયને જય ગોપાલ અને આત્માને ખૂબ ભગવાન શાંતિ આપે. જય હો. મેઠું ને બધું નાખી દઈએ. બધું માં ખોટા નાખી દેવા પેદે હદે ને કૂતરો